બિહારના બાંકીપુર વિધાનસભા બેઠક ઉપર પ્રશાંત કિશોરની જીત થઈ અને શેર લોહી ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનું ચડી ગયું છે. હવે તમને એવું થતું હશે કે બિહારની એક બેઠકની જીત પર ગોપાલ ઇટાલિયાનું શેર લોહી કેમ ચડ્યું? ભાજપ તારા વળતા પાણી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં માંજલપુર વિધાનસભા બેઠકની જેમ બિહારમાં બાંકીપુર વિધાનસભા જે બેઠક છે ત્યાં પણ પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. બાંકીપુર વિધાનસભા બેઠક ઉપર હકીકતમાં જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એવા નીતિન નવીન ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ રાજ્યસભામાં પણ બિનહરીફ તરીકે ચૂંટાયા. હવે જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે તમે એકસાથે બે પદનો લાભ ન લઈ શકો, એટલે તેમણે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું. હવે વિધાનસભા બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું એટલે સીટ ખાલી પડી અને ત્યાં પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. આ પેટા ચૂંટણીમાં અત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે જે પ્રશાંત કિશોર છે, જનસુરાજ પાર્ટીના સ્થાપક અને નેતા, તેઓ બમ્પર બહુમતી સાથે જીત્યા છે. હવે તેમની જીત થઈ છે અને અહીંયા ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનું શેર લોહી ચડ્યું છે. તેમણે એમની આ જીતને વિસાવદરવાળી કહી છે અને જેન ઝીનો આભાર માન્યો છે અને એવું કહ્યું છે કે આવું નવું પ્રદર્શન રહેવું જોઈએ અને આ જે રિઝલ્ટ બિહારમાં જોવા મળ્યું છે હવે ગુજરાતમાં પણ જોવા મળવું જોઈએ. જો કે એ વાત અલગ છે કે માંજલપુર વિધાનસભા બેઠક ઉપર જે પેટા ચૂંટણી થઈ હતી ત્યાં આવું કોઈ પરિવર્તન જોવા નથી મળ્યું, પરંતુ પ્રશાંત કિશોરની જીત ઉપર શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તે સાંભળીએ. ફ્રાન્સ બિહારમાં વિસાવદરવાળી થઈ ગઈ છે. 1995 થી લઈ અને 2026 સુધી સળંગ 1.5 લાખ મત મેળવીને ભાજપ જે બિહારની બાંકીપુર સીટ ઉપર જીતતું આવ્યું 1 લાખ 1.5 લાખ વોટથી 1995 થી 2026 સુધી સળંગ ભાજપ જીત્યું. એ સીટ ઉપર અત્યારે વિસાવદરવાળી થઈ ગઈ છે. આજે 3 ઓગસ્ટ 2026 નો દિવસ અને એમાંય ઓગસ્ટ તો પાછો ક્રાંતિનો મહિનો. ભાજપ વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી, વિશ્વનું કહેવાતું સૌથી મોટું સંગઠન અને ટેન્ડર બેઝ પાર્ટી કહેવાય. પાછી એના બધા જ કાર્યકર્તાઓ ટેન્ડરના નીતિ નિયમો પ્રમાણે કામ કરતા એકદમ ટેન્ડર બેઝ પાર્ટી. વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બાંકીપુર સીટ ઉપરથી છેલ્લી 4 ટર્મથી એટલે કે 20 વર્ષથી સળંગ ત્યાં ચૂંટણી જીતતા આવ્યા. પછી હમણાં એમને વિશ્વની કહેવાતી સૌથી મોટી ટેન્ડર બેઝ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા. એટલે એમને ધારાસભ્યમાંથી રાજીનામું અપાવી અને સાંસદ સભ્ય રાજ્યસભાના બનાવ્યા. એટલે સીટ ખાલી પડી અને ખાલી પડેલી સીટ ઉપર પેટા ચૂંટણી આવી. આખી કેન્દ્ર સરકાર, આખી રાજ્ય સરકાર, જેમ વિસાવદરમાં માહોલ હતો એમ જ મંત્રી, સંત્રી, તંત્રી, ફંત્રી બધું જ આખી તાકાત બિહારની બાંકીપુર સીટ ઉપર લાગી ગઈ. જેમ વિસાવદરમાં આવ્યા હતા ને બધા મંત્રી, સંત્રી, તંત્રી અવેડે આંટા મારતા હતા, એમ બિહારમાં ગયા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે સીટ ઉપરથી સળંગ 20 વર્ષ ધારાસભ્ય રહ્યા એ સીટ અત્યારે ભાજપ હારી ચૂકી છે. એટલે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં બિહારની જનતાએ ગાભા કાઢી નાખ્યા છે. એ બદલ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. જૈનજીનું આંદોલન, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અને બિહારની બાંકીપુર સીટમાં વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું ચૂંટણી હારી જવું, આ 3 ઘટના બતાવે છે કે ભાજપ તારા વળતા પાણી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં આખું પિક્ચર દેશની જનતા સમક્ષ આવવાનું છે. દેશવાસીઓને શુભેચ્છા. સત્તાનું અભિમાન કોઈનું ક્યારેય ટક્યું નથી અને ટકશે નહીં. પ્રશાંત કિશોર
બિહારની પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે. ફ્રેન્ડ્સ, એને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને જેમ આપણા સૌના આદરણીય મોદીજીએ એના બધા જ અભણ લોકોને કીધું કે ભાઈ વિડીયો બનાવવાનો છે, તો 2 દિવસથી જોઉં છું વાંચીને વિડીયો બનાવે છે. અને પાછો આમ ઇન્સ્ટાગ્રામના ઊભા ફોર્મેટમાં. એટલે મેં પણ હવે પ્રધાનમંત્રી શ્રીનો સંદેશ જે હતો એને મેં જરા ગંભીરતાથી લીધો. અને ફ્રેન્ડ્સ, આ ઊભો મોબાઈલ મૂકીને સેલ્ફ વિડીયો અમે રેકોર્ડ કર્યો, પણ વાંચીને નહીં, દિલમાંથી બોલીએ, આત્મવિશ્વાસ સાથે બોલીએ ને જે બોલીએ એ સચ્ચાઈ બોલીએ. ભાજપના અનેક મંત્રીઓને ઉપરથી કહેવામાં આવ્યું કે વિડીયો બનાવો, તો મારા બેટા આમ વિડીયો બનાવે. આજ રોજ પ્રધાનમંત્રી શ્રીએ પછી ઘડીક ઉપર જોઈ લે એટલે કોઈને ખબર ના પડે. એટલે હવે આપણે તો ડફોળ છીએ, આપણને થોડી ખબર પડે. પ્રધાનમંત્રી શ્રીએ દેશના વિદ્યાર્થીઓ માટે પેપર લીકનો જે કાયદો બનાવ્યો છે, એ પેપર લીક, અલ્યા તારું પેપર લીક કરું. એટલે દોસ્તો, ફ્રેન્ડ્સ, બિહારથી બહુ સારા સમાચાર આવ્યા છે. બધાને શુભેચ્છા પાઠવું છું. અને આવી જ રીતે ગુજરાતની અંદર પણ જેનજી જાગૃત થાય, ગુજરાતના ખેડૂતો જાગૃત થાય, તો જેમ બિહારમાં 20 વર્ષથી સળંગ ધારાસભ્ય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને ધૂળ ચાટતા કરતી હતા બિહારની જનતાએ, એમ ગુજરાતમાં પણ ભૂકા નીકળી જવામાં હવે વાર લાગે એવું નથી. જય જય ગરવી ગુજરાત. અહીં તમે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા. હવે તેઓ સીધી જ રીતે આને વિસાવદરવાળી કહી રહ્યા છે. તમને શું લાગે છે, આ વિસાવદરવાળી છે કે કેમ? અને પ્રશાંત કિશોરની જીત અને તેમની પહેલી પોલિટિકલ જે ડેબ્યુ કહી શકાય, એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.